ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ પર ફોકસ? જી ગુડ મોર્નિંગ જાની. અને ફરી પાછું એક વખત આજે નિફ્ટીની કંપનીના પરિણામો આવ્યા છે, એનાથી શરૂઆત કરીશું. ટ્રેન્ડની વાત કરી લઈએ સૌથી પહેલાં. 537 કરોડના નફાનું અનુમાન સામે 510 કરોડનો આંકડો અને 1000 કરોડના એબિટાનું અનુમાન સામે 1081 કરોડનો આંકડો. હવે આ અનુમાન કરતાં નફો સારો, નફો ખરાબ પરંતુ એબિટા સારો છે. ઓવરઓલ પ્રોફિટની વાત કરી લો તો લગભગ 2.7% જેટલો યર ઓન યર વધ્યો છે. રેવન્યુ ગ્રોથ 14.8% પર રહેતો જોવા મળ્યો છે. એબિટા 27.6% પર છે. માર્જિન અહીંયાથી સૌથી સારા રહેતા જોવા મળ્યા છે. 18.2%થી 20.2% પર આપણને આવતા જોવા મળ્યા છે. એટલે માર્જિન અહીંયાથી ખૂબ સારી રીતે આગળ વધતા દેખાયા છે. પરંતુ ખાસ કરીને જે આપણને ટ્રેન્ડમાં છેલ્લા ઘણા ક્વાર્ટરથી જે ચિંતા સતાવી રહી છે કે ખાસ કરીને દર ક્વાર્ટર એમનો જે ગ્રોથ ટ્રેજેક્ટરી છે એ ધીમી પડી રહી છે. અને એ જ જે ટ્રેન્ડ છે એ આ વર્ષે પણ ટ્રેન્ડની અંદર આપણને કન્ટિન્યુ રહેતો જોવા મળ્યો છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે કે ચોક્કસથી આજના દિવસે કદાચ તમને માર્જિનની એક જે સરપ્રાઇઝ આવ્યું છે એને લઈને થોડો ઘણો ઉછાળો આવતો દેખાય, પરંતુ ગ્રોથ તો અહીંયાથી ધીમો પડી રહ્યો છે. એટલે એના પર એક તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. વેલ, બર્ન્સ્ટેઇન અહીંયાથી આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યું છે, 5000ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે ગ્રોથની રિકવરી છે હજી પણ એની રાહ અમે જોઈ રહ્યા છીએ. જેફરીઝ છે એ હોલ્ડ કોલ આપી રહ્યા છે, 4575ના ટાર્ગેટ આપી રહ્યા છે. એવો પણ કહી રહ્યા છે કે ખાસ કરીને અમે અહીંયાથી ગ્રોથના ક્લિયર સિગ્નલની રાહ જોઈ રહ્યા છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને તમારે રાખવાનો. બીજી તરફ સિટીની પણ ધ્યાન રાખજો. સેલ કોલ આપી રહ્યા છે, 4350ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે જે સસ્ટેનેબિલિટી હતી ગ્રોથની એની ચિંતાઓ અત્યારે અહીંયાથી છે. એટલે એના પર પણ એક ખાસ કરીને ધ્યાન રાખીશું. એટલે જુઓ, દરેક જગ્યાએ અહીંયાથી ખાસ આપણને ટ્રેન્ડ પર જે ગ્રોથ ધીમો પડી રહ્યો છે એની જે એક ચિંતા આપણને અહીંયાથી સતાવી રહી છે. એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું છે. આજના દિવસે પણ તમને કદાચ અહીંયા કે જેમ કહ્યું માર્જિનને લઈને કદાચ જે સરપ્રાઇઝ છે એને લઈને થોડી તેજી આવે, પરંતુ ઓવરઓલ ગ્રોથ નબળા પડવાની ચિંતાને લઈને ફરી પાછી વેચવાલી તમને હાવી થતી જોવા મળી શકે છે. બીજી તરફ આવો ટાટા પાવર પર. અહીંયા પણ કન્સિસ્ટન્ટલી આપણે એક નબળા ક્વાર્ટરના પરિણામો આવતા જોઈ રહ્યા છીએ. ગયા ક્વાર્ટરમાં પણ કોઈ એવા ઉત્સાહજનક પરિણામો નહોતા. પ્રોફિટ જુઓ માત્ર 0.5% જેટલો વધ્યો છે. રેવન્યુ અહીંયાથી 9થી 10% જેટલા ઘટ્યા છે. એબિટાની અંદર 9%નો ઘટાડો છે. જોકે માર્જિન અહીંયાથી તેઓ સ્થિર રાખવામાં સફળ રહ્યા છે. 21.8% પર હતા એની જગ્યાએ 21.9% પર. હવે છેલ્લા ઘણા સમયથી ટાટા પાવરને લઈને એક જ મોટી ચિંતા છે. મુન્દ્રાનો જે એમનો મેગા પાવર પ્લાન્ટ છે એ હજી સુધી શરૂ નથી થયો અને એ જે દિવસેથી શરૂ થશે તે દિવસેથી ટાટા પાવરના રિઝલ્ટ કદાચ આપણને બદલાતા દેખાય. કારણ કે એ પ્લાન્ટ શરૂ થવા માટે ખાસ કરીને ગુજરાત સરકાર સાથે એમણે પીપીએ પણ કર્યા હતા, પરંતુ હજી સુધી એના પર પણ કોઈ આપણને અપડેટ એવી આવતી જોવા નથી મળી. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. ઓવરઓલ પરિણામો થોડાક નબળા છે. ગ્રોથની ચિંતા અહીંયાથી છે. ટાટા પાવર પર નજર રાખજો. હવે અહીંયા તમને પાવર જનરેશનની સાથે ઇપીસી પ્લેયર તરીકે પણ ટાટા પાવર કામ કરે છે. હવે ત્યાંની ઓર્ડર બુકને એ બધા પર પણ તમારે એક નજર રાખવાની રહેશે. એટલે ટાટા પાવર પર ફોકસ રાખવાનો છે. ક્યુમિન્સ સારા પરિણામો છે. અહીંયાથી ઓવરઓલ નફો અને આવકની અંદર ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. બંને આંકડા અનુમાનથી ઓછા પણ છે, પરંતુ એબિટા જુઓ 635 કરોડ પર રહેતા જોવા મળી રહ્યા છે. અહીંયા પણ અનુમાનથી ઓછો આંકડો છે, પરંતુ 5.7%નો વધારો છે. માર્જિન અહીંયાથી 21%નું અનુમાન હતું, જેની સામે 20.8% પર છે. પરંતુ યર ઓન યર બેઝિસ પર જોશો તો 19.5થી વધીને તમને અહીંયાથી 20.8% પર રહેતા જોવા મળ્યા છે. સ્થાનિક વેચાણ 2% ઘટ્યું છે. એક્સપોર્ટ વેચાણ 2% જેટલું વધતું અહીંયાથી જોવા મળ્યું છે. જોકે સ્થાનિક વેચાણની સામે એક્સપોર્ટનો જે આંકડો છે પાવભાગનો છે. એટલે 2%નો વધારો કોઈ બહુ વધારે મોટી પોઝિટિવ સાઇન અહીંયાથી નથી. એટલા માટે જુઓ, નોમુરા અહીંયાથી બાયકોલ આપી રહ્યું છે. ટાર્ગેટ 4780ના તેઓ આપી રહ્યા છે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું. એમનું એવું કહેવું છે કે એક્સપોર્ટમાં નિયર ટર્મની અંદર પ્રેશર છે, પરંતુ મીડિયમ ટુ લોંગ ટર્મની અંદર બહુ મોટી ચિંતા નથી. એટલે એના પર ધ્યાન રાખજો. ઓવરઓલ પરિણામો અનુમાનથી નબળા છે. ટોપલાઇનની અંદર થોડીક તકલીફ છે. એટલે એને લઈને અહીંયાથી તમને થોડીક ચિંતા રહેતી જોવા મળી શકે છે. એના પર એક ફોકસ તમારે રાખવાનું. બીજી તરફ એનએચપીસી નબળા પરિણામો અહીંયા પણ છે. ખૂબ નબળા પરિણામો છે. 5%નો પ્રોફિટ ઘટ્યો છે. 3%નું આવક ઘટી છે. ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી ખાસું વીક રહ્યું છે. 79% એટલે કે 79
ટકાનો એબિટાની અંદર ઘટાડો અને માર્જિનની અંદર 44.4થી ઘટીને 9.5 પર આવતા રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. બીજી તરફ તમને અહીંયાથી Q3ની અંદર કુલ દેવું છે લગભગ 26% જેટલું વધતું દેખાયું છે, અને આ બધાની વચ્ચે તેમણે ગ્રીન એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઓડિશા સાથે ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ માટેના કરાર કર્યા છે, એટલે એના પર તો એક ફોકસ રહેશે. પણ પરિણામો ખાસા એવા નબળા છે, અહીંયાથી તમને એક દબાણ આવતું જોવા મળી શકે છે. બીજી તરફ સન્માન કેપિટલના પણ પરિણામો આવતા દેખાયા છે. 4% જેટલો પ્રોફિટ વધ્યો છે, રેવન્યુ 7% જેટલા વધ્યા છે. Q3ની અંદર કુલ AUM 61,947 કરોડથી વધીને 64,200 કરોડ પર છે. ગ્રોસ NPA અહીંયાથી ખાસ કરીને 1.2% પર, નેટ NPA 0.7% પર રહ્યા છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું. હવે આમ તો આ કંપની વિશે થોડી ઘણી આપણે અગાઉ ચર્ચાઓ કરી છે. મેનેજમેન્ટ અહીંયાથી બદલાયું છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. પરિણામો જો કે સારા છે, જોવાનું રહેશે આજે કેવી અહીંયાથી આપણને એક્શન આવતી જોવા મળે છે. બીજી તરફ અપોલો ટાયર્સના પરિણામો ઘણા સારા પરિણામો છે. નેટ પ્રોફિટ 40% જેટલો વધ્યો છે, રેવન્યુ 12% જેટલા વધ્યા છે, એબિટા 25% જેટલા વધ્યા છે, અને માર્જિનની અંદર 13.7%થી વધીને 15.3% પર જોવા મળ્યા છે, એટલે એના પર એક નજર રાખજો. આંધ્રપ્રદેશમાં પ્લાન્ટ ક્ષમતા વિસ્તાર માટે લગભગ 5,810 કરોડનું રોકાણ કંપની કરવા જઈ રહી છે, એટલે એના પર પણ એક ધ્યાન રહેશે. ઓવરઓલ સારા પરિણામો છે, એટલે અપોલો ટાયર્સ આજના દિવસે પોઝિટિવ રહી શકે છે. એટલે ટ્રેન્ડની અંદર આજે આપણને થોડીક એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. ટાટા પાવર પણ એક થોડોક નેગેટિવ રહી શકે છે, એટલે એના પર એક નજર રાખવાનું છે. પરંતુ આરતી આ સિવાય પણ ઘણા બધા સ્ટોક્સ કે જ્યાં આગળ સમાચાર અને પરિણામ ખાસ ક્યાં નજર? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત મેટ્રોપોલિસ હેલ્થ સાથે કરીએ તો નંબર્સ રિએક્શન અહીંયા બનતું દેખાશે, જ્યાં સારા નંબર્સ આપણે જોઈ રહ્યા છે. નફો 31.8% વધ્યો છે, 41.4 કરોડની આસપાસ પહોંચ્યો છે યર ઓન યર બેઝિસ પર. આવકમાં ઓલમોસ્ટ 25.8%નો વધારો થતો દેખાઈ રહ્યો છે. એબિટા વધ્યા છે, જે 72.4 કરોડ પર હતા ત્યાંથી 31.5% વધી 95.2 કરોડની આસપાસ પહોંચ્યા છે, અને માર્જિન થોડા ફ્લેટ રહેતા દેખાઈ રહ્યા છે. 22.4%ની પાસે માર્જિન આપણને ફ્લેટ રહેતા દેખાઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. માર્જિનના ફ્રન્ટ પર થોડું ફ્લેટિશ કામકાજ, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ આવતા દેખાયા છે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે, એના પર નજર રાખવાની રહેશે. ને આજે 12:45 વાગે આપણી કંપનીમાં મેનેજમેન્ટ સાથે ચર્ચા પણ કરીશું, તો ધ્યાન રાખવાનું રહેશે કે મેનેજમેન્ટની અહીંયાથી પરિણામ પર કઈ રીતે ટિપ્પણીઓ આવતી જોવા મળશે, એટલે નજર મેટ્રોપોલિસ હેલ્થ પર આજે રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટર ફોર્સ મોટર્સનું છે. Q3ના જે નંબર્સ આવતા દેખાયા છે, જુઓ 115.3 કરોડની સામે નફો 406.1 કરોડ પર આપણને રહેતો દેખાઈ રહ્યો છે. આવકમાં 12.6%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા 61.4% વધી 373 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે, અને માર્જિન જો 12.3% પર હતા ત્યાંથી 17.5%ની આસપાસ માર્જિન આવતા દેખાયા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. સારા નંબર્સ છે, અને Q3માં એકવારનો નફો 211 કરોડની આસપાસ આપણને રહેતો દેખાઈ રહ્યો છે. દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. એક પોઝિટિવ એક્શન ફોર્સ મોટર્સ આપણને આજે પણ આગળ વધતી દેખાઈ શકે છે અહીંયા, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગ્લોબલ હેલ્થનું કાઉન્ટર છે. મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. નફો 33.6% ઘટ્યો છે, 95 કરોડની આસપાસ પહોંચ્યો છે, એટલે 3 ડિજિટમાંથી 2 ડિજિટમાં નંબર નફાના આવતા દેખાઈ રહ્યા છે. આવકની વાત કરીએ 18.8%નો વધારો આવકના ફ્રન્ટ પર છે. એબિટા ઘટ્યા છે, 217 કરોડની આસપાસ પહોંચ્યા છે, લગભગ 8.3%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર, અને માર્જિન 25.2%ની સામે 19.4% પર માર્જિન ઘટીને આવતા દેખાયા છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. JSW સિમેન્ટ પર પણ ફોકસ રાખવાનું છે. નંબર્સનું રિએક્શન અહીંયા પણ જોવા મળશે, જ્યાં પ્રોફિટ જે છે તે 140 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે, એટલે જે ખોટ હતી 69 કરોડની, એની સામે 140 કરોડનો નફો કંપનીને થતો દેખાઈ રહ્યો છે. સાથે જ 1432 કરોડની સામે આવક 1620 કરોડની આસપાસ પહોંચી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર સુધર્યા છે. 150 કરોડની સામે એબિટા વધી 285 કરોડની પાસે પહોંચતા દેખાયા છે, અને માર્જિન જે 10.33% પર હતા ત્યાંથી સુધરીને 17.58% પર આવતા દેખાયા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. ખાસ કરીને JSW સિમેન્ટ માટે એક પોઝિટિવ એક્શન અહીંયા પણ કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ લ્યુપિન પર દવા લોન્ચ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાયા છે. યુએસમાં ખાસ કરીને આ નવી દવા જે છે ત્યાંથી કંપની તરફથી લોન્ચ કરવામાં આવી છે, અને દવાનું યુએસમાં અંદાજિત વાર્ષિક વેચાણની જો આપણે વાત કરીએ તો લગભગ $164 મિલિયન આપણને રહેતું દેખાઈ રહ્યું છે, એટલે ધ્યાન
ધ્યાન રાખવાનું છે લ્યુપિન માટે. અહીંયા એક પોઝિટિવ એક્શન કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ મેરિકોની વાત કરી લઈએ. અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કોસ્મિક્સ વેલનેસમાં પેડ અપ શેર કેપિટલના 60% હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે અને ઓલમોસ્ટ 226 કરોડમાં આ અધિગ્રહણ જે છે તે અહીંયાથી કરવામાં આવશે. તો ધ્યાન રાખવાનું રહેશે મેરિકો માટે. એક એક્શન પોઝિટિવ સાઇડની અહીંયા પણ બનતી દેખાઈ શકે છે. પાવર ગ્રીડ ફોકસમાં રાખવાનું છે. સરકાર પાસેથી 17 સબસિડરીઓને તેની અન્ય 2 મુખ્ય કંપનીઓમાં વિલયની મંજૂરી મળતી દેખાઈ રહી છે. એમસીએ 27 જાન્યુઆરી 2026માં વિલયને મંજૂરી આપી દીધી હતી અને કંપનીએ 4 ફેબ્રુઆરી 2026માં આ અપ્રુવલ જે છે તે અહીંયાથી કંપનીને મળતું દેખાઈ રહ્યું છે. પાવર ગ્રીડ ખાવડા 2Cમાં 12 સબસિડરી કંપનીઓનો સમાવેશ અહીંયાથી થતો જોવા મળશે અને પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશનમાં 5 સબસિડરી કંપનીનો સમાવેશ થતો જોવા મળશે. તો ધ્યાન રાખવાનું રહેશે ખાસ કરીને પાવર ગ્રીડના કાઉન્ટર માટે પણ. વાત કરી લઈએ નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે એક ઇન્ડિગોનું કાઉન્ટર છે. અહીંયા જે ફોકસ બનતું દેખાઈ રહ્યું છે સીસીઆઈએ ઇન્ડિગો વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે અને ડિસેમ્બરની ઘટના અંગે આ તપાસ જે છે તે અહીંયાથી આપવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ફ્લાઇટો કેન્સલ થવાના અંગે અહીંયાથી એ સીસીઆઈ જે છે તે અહીંયાથી તપાસ કરતી જોવા મળશે. સીસીઆઈએ તપાસમાં કહ્યું છે કે ઇન્ડિગોએ આર્ટિફિશિયલ અછત ઊભી કરી છે. એટલે જાણી જોઈને આ અછત જે છે તે તેમના તરફથી ઊભી કરવામાં આવી છે અને ભારે માંગવાળા સમયે ગ્રાહકોને ખાસ કરીને હાલાકી જે ભોગવવી પડી છે તો એના પર વધુ એક ડિટેલ જે છે તે આપણને આવતી જોવા મળશે. પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે ઇન્ડિગો આજે એક ફોકસમાં, કારણ કે એક મોટા સમાચાર અહીંયા આવતા દેખાયા છે જે આપણે જોયું હતું ડિસેમ્બર મહિનામાં ઓલમોસ્ટ 3 ડિસેમ્બરની આસપાસ જ્યારે એ દિવસ હતો કે એક ફ્લાઇટ કેન્સલ થઈ હતી, ઘણી બધી ફ્લાઇટો કેન્સલ થઈ હતી ને હવે સીસીઆઈ આ તપાસ કરી રહ્યું છે મુદ્દાની અને તેમણે કહી રહ્યું છે કે આર્ટિફિશિયલ અછત ઇન્ડિગોએ ઊભી કરી છે. તો અહીંયા કઈ રીતે આગળ ડેવલપમેન્ટ આવે છે તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. પણ સમાચારનું રિએક્શન ઇન્ડિગો પર થોડું નેગેટિવ આવતું દેખાઈ શકે છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, ઘણી બધી કંપનીઓ નિફ્ટી F&O કાઉન્ટર્સ પરિણામને લીધે અને ઇન્ડિગો જે રીતે હમણાં આરતીએ જણાવ્યું ખાસ આજના દિવસે એક એક્શન નેગેટિવ બતાવી શકે છે. તો આ બધા સ્ટોક્સ પર ફોકસ રાખીશું. નીરજ અને આરતી બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.